હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને ઝાઝાથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને અમારા હતું બેન જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? સારું છે હવે તને? હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધાય મજામાં? અમે બધાય મજામાં છીએ. તમે પણ બધાય મજામાં હશો. તો સવારનો નાસ્તો કરો. હાલો, આજ તો સાંજે વરસાદ વરસાવી લીધો. અત્યારે તો સારું છે, બહુ કઈ વરસાદ નથી. અત્યારે બેન જાગી ગયા વેલા. કેમ મોટા વેલા ઉઠી? નીંદર ઉડી ગઈ. અને આજે વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે. બહુ ટાઈટ લાગે. હવે કેમ કે કાલે રાતે બધાને ગોદડું ઓઢીને સૂવું પડ્યું, છોકરાઓને અને બધાને. કેમ કે વાતાવરણ બહુ એટલે આમ મસ્ત ઠંડુ થઈ ગયું છે. અને આ પછી આમાં તો વાતાવરણમાં કંઈ કહેવાય નહીં. ઘડીકમાં તો ઠંડી જેવું થઈ જાય ને ઘડીકમાં તો પછી ગરમીનું ચાલુ થઈ જાય. એટલે આ વાતાવરણનું કંઈ નક્કી ન કહેવાય. પાણી બાકી તમારું. અને આપણે પાણી આવી ગયું છે સ્ટાર્ટ. આપણે પાણી પી લેવાનું છે. તારે પીવું છે? હા તો લે પી થોડું ઘણું પી લે. આવે તને કેવું લાગે? તો મને ખબર છે, આ તો લીંબુ પાણી. લીંબુ પાણી છે. સારું લાગ્યું? થઈ ગયું? પી લીધું. સારું, તો આપણે નાસ્તો કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છો. તમે બધા મજામાં છો? તો બસ આજે અમારી સાસુનો હરાજ છે. આજે હરાજ નાખવાનું છે ને માવડીને એટલો હપ છે. એક આરે નોમનું હરાજ બધાને આવે છે. નોમને દિવસે બધાય જમી લે. અને દાદાને બધાને એમ છે કે પૂનમ પછીનું બધાને એક જ હરાજ આવ્યા કરે છે. માવડીનો એટલો હપ છે, બધા એક આરે જમી લે આજે. નોમનું છે ને? હા, નોમનું ને? હા, આજે નોમનું હરાજ. નોમનું હરાજ ડોસ્યુનો હરાજ આજે બધા ડોસ્યુ માનું. અને ફેનિલભાઈ અમારા હુતા છે. અને હવે મળાઈ દો તમને મારા શીખલાને. આ છે અમારા હીરાબાગની ટ્રાફિક. જુઓ તમે, અત્યારે બધા કારખાને જતા હોય ને એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય. આ છે હીરાબાગ સર્કલ. જો ટ્રાફિક જુઓ તમે ખાલી. આપણે મિત્રો આવી ગયા છે કારખાને કામે. અને જો આ જોઈ શકો છો, આપણે કારખાને કામે બેઠા છીએ. અને આ છે આપણી શરણ અને આ છે આપણું કટોરું. આપણે સી તળિયાના કારીગર. જો આપણે સી તળિયાના કારીગર ને હીરા ઘસવા બેસી ગયા છીએ. અને કારખાના તરફથી સરસ મજાની ચા આવી ગઈ છે. 10 વાગે ડેલી ચા આવી ગઈ. તો આ છે ચા. એટલે આપણે થોડીક એમથી પીવાની હોય. રતિભાઈ, આપણે હમણાં ફોન લઈ આવ્યા ને, એ આ રતિભાઈ છે. રતિભાઈ, ફોન કેવો નીકળ્યો? સારો છે ને? આવી રીતના આપણું છે કારખાનું. આ જોઈ શકો તમે. બધાય મોજ મસ્તી માં અત્યારે ઘણતા હોય અને બધાય અત્યારે દિવાળીની વાટ જોઈને બેઠા છે. વેકેશન ક્યારે પડે. થોડુંક આ વર્ષ થોડુંક ડીમ ગયું છે, એટલા માટે આપણે હવે કહે રાખી હીરા. You got me.
કારખાનેથી આવી જશે ત્યારે ઘરે. અને આજે છે અમારા દાદીનું શ્રાદ્ધ. કાલની પૂર્ણ દિવસ અમારા દાદાનું શ્રાદ્ધ હતું અને આજે છે અમારા દાદીનું શ્રાદ્ધ. જોઈ શકો છો તમે, આ છે અમારા દાદી માલુમાં. અમારા દાદીને વાલા હતા બહુ, લાડવા, ગાંઠિયા અને ખમણ. તો આપણે દાદીને ધરી દીધું છે ખમણ, ગાંઠિયા, લાડવા, રોટલી અને શાક. હાલો તમે મિત્રો બધાય જમવા, કેમ કે દાદીનું છે આજે શ્રાદ્ધ. જો મારો તું બેન જો કેવા હિસકા ખાય છે. અને આપણે વિયેવા કારખાનેથી ઘરે અને વાગી ગયા છે સાંજના 8. જો ખાલી તું બેનની જો કેવા હિચકા ખાય છે. અને તેનો લેશન એ તે કરું છું આવ્યા. લેસન કરો છો? હા, લેશન આજે તો નવા ફૂટે તે લીધા છે. હું કેવા? અરે વાહ વાહ, અરે વાહ, મસ્તી ના છે. મસ્તી ના છે, સારું કહેવાય. કેમ કે અમારે પડે આ ગલેરી, અમારા કપડાં ધોવાના અહીંયા હોય અને હિંચકો અહીંયા છે અને શીકલાઈ અમારા અહીંયા છે. ખાવ તમ તારી. અમારી તને 3 વસ્તુ અહીંયા જ છે: કપડા ધોવાનું, હિંચકો અને ચટલા. વાહ, બોલો ફેનિલભાઈ, કેવું છે? સારું. ખાઈ પીને જમીને હું તો થઈ ગયો ઊભો. જમી લીધું? હા. વાહ રે વાહ. તો વેલા હેર આવી જાય એટલે મમ્મી જમવાનું તૈયાર જ રાખે મારી હાથે. હા, તને પછી ભૂખ લાગી જાય બહુ ને. આ અને આને પછી અમારે છે ને આવતા જ ખાવા જોઈએ, એટલે જમવા જોઈએ, કેમ કે એને ભૂખ લાગી જાય બહુ. કા સારું કહેવાય. અમારા અત્યંતા બેન ને સારું જો કેમ ગલેરીમાંથી બાકી. અને હજી અમારે ઘરે તો મારા પપ્પા હાટું રોટલા બને. મારા પપ્પા વહેલા હેરવી આવ્યા છે, રજા બજા પડી ગઈ છે અને ઘરે આજે રોટલા બને છે. હજી જો રોટલાનું કામ ચાલુ છે. અવાજ આવતો જ હશે તમને. અને અમારે છે ને બને ને ત્યાં સુધી સાંજે લગભગ રોટલા જ હોય. જો આડીઓ એવી લાગે, રોંઢે એવી. એ બરાબર છે. પલ્લુ બરાબર. હા, કામેથી ધોઈ આવવાનું હોય આપણે 7:45 વાગે. હા, પપ્પા જ વહેલા હેરવી આવ્યા છે. કેમ? છે બરાબર. રજા પડી ગઈ? વેલા રજા પડી ગઈ. હમણાં તો ભાઈ હીરામાં આવું છે, કોઈ નક્કી નથી કોઈ જગ્યાએ કે કેટલા વાગ્યા સુધી હાલે, કેટલા વાગ્યા સુધી ન હાલે. કોણની દિવાળી તો ટકાટક થઈ ગઈ છે. તો હાલો આપણે વાસણ ને પોતા બધું થઈ ગયું છે. બનાવવો છે આજ ઉકાળો, કારણ કે જો દવા લઈ આવ્યા હતા, શરદી આમ તાવ માટે દવા લઈ આવ્યા હતા, ઉધરસ થઈ ગઈ બધાને. ઉધરસ માટે બનાવવો છે ઉકાળો મારે. તો તમને ઉકાળાની રેસીપી હું બતાવું કઈ રીતના બનાવી એમ. આ તો બધી એની સામગ્રી લઈ લીધી છે. પછી લીંબુ, આદુ, લવિંગ, તજ, પછી હળદર, મીઠું અને અમારી ઘરે છે લીલો અજમો. જે કોઈને જોઈ એ લઈ જાય. અને આ છે તુલસીના પાન. તુલસીના પાન અને અજમો મેં રોંઢે તોડી લીધો હતો. મેં છોકરાને ઉધરસ છે ને તો મેં સાંજે ઉકાળો બનાવી પાઈ એમ. સવારે પવાય નવણાય પોઠે, પણ અત્યારે ઉધરસ થોડીક વધારે છે ને તો મેં અત્યારે બનાવી પાઈ દો. તો તમને બતાવું રેસીપી. તો ઉકાળો બનાવવા માટે ગેસ ચાલુ કરી દીધો છે આપણે.
આ કડાઈ લીધી એમાં નાખીશું પાણી. આપણે જેટલો બનાવવો હોય ને એટલું પાણી ઉકાળો. તમે ચમચી 2 ચમચી એવું નહીં કે આપણે એટલો જ પીવો પડે. માણસ પ્રમાણે તમે જેટલું પી શકો એટલો તમે પાણી રાખવાનું. ક્યાં સુધી ઉકાળવાનું, જેમ ઉકળે એમ આનો સ્વાદ સારો થાય. અને આમે છોકરાની ભાવે છે. હું ઘણી વખત પાછું, કારણ કે અજમો અમારા ઘરે છે કે નહીં, એટલે અજમો સારો એમ. અજમાના પાન નાખી દઉં છું, તોડી નાખવાનું, તો હું એમાં છે ને સ્વાદ વધારે સારો આવે એમ. મીઠું અને હળદર નાખી દીધું છે. હવે આપણે નાખીશું આદુ. આદુને સેજ ખાંડી નાખીને તો સારું પડશે. આમાં આપણે ખાંડી નાખી દીધું આદુ અને 2-3 લીંબુના ટીપા નાખી દેવાના. આ રીતે લીંબુ નીસવી નાખવાનું. લીંબુ તો તમે પછી ઉપરથી નાખો ને તોય હાલે. લીંબુ કઈ ઉકાળવાની જરૂર નથી, કારણ કે એમાં સ્વાદ આવી જાય ને એટલા માટે હાલે એમ. જો આપણો ઉકાળો થઈ ગયો છે તૈયાર. હવે આપણે ગાળી લઈશું રકેબીમાં. બનીને આવો તૈયાર થાય છે. સ્વાદમાં સારો લાગે, તુરો લાગે એટલે બાળકોને ભાવે. તો આપણો ઉકાળો બનીને થઈ ગયો છે તૈયાર. તો આજનો બ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.